ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે તારીખ 8/10/2021 વાર શુક્રવાર. આજે વિષય હિન્દી. બાળકો, આજે આપણે આખો સ્વર શીખી ગયા, બરાબર? આપણે સિનિયરમાં તો આપણે સ્વરને ફરી આપણે યાદ કરીશું ને કે કેવી રીતે લખાય. તો ચલો બધાનું ધ્યાન અહીંયા નીચે આપેલા સ્વર જોઈને લખો. આ બાજુ મેડમે એક બાજુ સ્વર લખેલા છે, એ રીતે તમારે સામે જોઈને લખવાના છે. આ શું છે બાળકો? કયો સ્વર છે? અ. આપણે લખો બાળકો અ, ત્યારબાદ આ, ત્યારબાદ ઈ, ત્યારબાદ ફરી ઈ, ઉ, રી, એ, આઈ, ઓ, ઔ, શું લખ્યું બાળકો? આપણે સ્વર લખ્યા. હવે આપણે સ્વરની ખાલી જગ્યા લખવાની છે. ચલો બધાનું ધ્યાન અહીંયા ખાલી જગ્યા પૂરો. અ પછી શું આવે બાળકો? આ. શું આવે? આ. આપણે આગળ જોઈને લખ્યું, તમને ખ્યાલ આવવો જોઈએ કે અ પછી શું આવે? આ. હવે અહીંયા આગળ ઈ લખેલો છે, તો ઈ પછી શું આવશે? ઈ. ત્યારબાદ ઉ લખેલો છે, અહીંયા આગળ ઉ છે, એના પછી શું આવશે? ઉ. ત્યારબાદ રી લખેલો છે, રી પછી શું આવશે બાળકો? રી પછી એ. ત્યારબાદ એ લખેલો છે, એના પછી શું આવશે? અહીંયા આગળ દેખાય છે એ, અને પછી ઓ. ત્યારબાદ ઓ લખેલો છે, એના પછી શું આવશે? અને આજે શું શીખ્યા બાળકો? આપણે સ્વર શીખ્યા, બરાબર? આ પ્રમાણે તમારે બાળકો તમારી નોટબુકમાં લખવાનું છે. આજનું એડબલ્યુ છે CW મુજબ HW. 2 વાર. કેટલી વાર લખવાનું છે? 2 વાર. બાય.